હેલો ફેમિલી, કેમ છો? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. આજે રવિવાર છે ને કામે જવાનું છે. હાલો તો સંધુભાઈના ઘરે એમ. ફાઇનલી આપણે મોટા ભાઈની ઘરે આવી ગયા છે. શું કરે મારે શીતલ ભાભી? હા, જતા આ દા વાગ્યા તો ખાઈ આવજો. આ કેટલી જલસા છે. ઓહો, બીજી વાર તો હવાનું ક્યારે ખાધું? 7 વાગે. તો ફાઇનલી આપણે બપોરે સંજયભાઈ ને રવિભાઈની ઓફિસે આવી ગયા છીએ. એ હજી આવ્યા નથી, 2 વાગે આવવાના છે. આપણે ત્યાં સુધી એની વાટ જોઈ. જો તમે ઓફિસની ઉપરથી નજારો તમે જોઈ શકો છો, આમ લીલુંછમ ગાર્ડન. ફાઇનલી આપણે બપોરે જમવા આવી ગયા. જમવા ને પણ રવિવાર છે એટલે ફરાળ કરવા સાબુદાણાની ખીચડી બનાવેલી છે, વેફર છે. ચાલો ફરાળ કરી લઈએ. તો ફાઇનલી આપણે ફરાળ કરી લીધું અને હવે 3:30 જેવું થયું છે. 3:30 થયા છે અને થોડીક વાર આરામ કરી લઈ, પછી સાંજના આપણે કંઈક બહાર આંટો મારવા જઈએ. તો ફાઇનલી અમે બધા આખો દિવસ રેખડા અને હવે અત્યારે મોટાભાઈ ત્યાં જમવાનું છે. બહાર ફળિયામાં બેહવાની કંઈક મજા અલગ છે. પવન આવે છે ઠંડો ઠંડો અને બેઠા જઈએ, વાતુના ફટાકા મારી. અમારે મેડમ જો રાંધીને આવેલા છે અને હું રીલ જોઉં છું. તો આપણે ધાબા ઉપર આટો મારવા આવેલા છીએ. ધાબા ઉપર લે કંઈક આમ ઝાડવા ને એવું બધું છે અહીંયા. આવો આવે છે અહીંયા ઝાડવા મોટા મોટા, પવન. ધાબા ઉપર કંઈક મજા આવે એવું છે. અરે ચંદુભાઈ તાપડું લઈને આવે છે, ઓશિકો લઈને પણ આવે છે. તો આપણે સાંજે જમવા બેસી ગયા છીએ. જમવામાં છોલેનું શાક, ખીર ને રોટલી છે. અમારે મેડમે બનાવેલો છે. શું કેવું? હા ચંદુભાઈ, શું કેવું તમારે? ઓહો હા, હશે. હાલો ને, હવે આવશું રવિવારે કાયમ. તો ફાઇનલી અમે જમીને આ જો ખેતરમાં બેહવા આવ્યા એવું લાગે છે. ત્યારે બાજુ આમ ખેતર ખેતર ખેતર. હવે અમે થોડુંક આરામ કરી. ચંદુભાઈ કઈ કેવું છે? બસ શાંતિ બોલો બધા. હા એમ. શું બોલે? જે આ જો જમીન બેઠા છે, રાજુભાઈ પેટ જો ફાઇન ફૂલી ગઈ છે ભાઈ. વધારે ખવાઈ ગયો. આજ રવિવાર હતો, આખો દિવસ ભૂખો હતો. એકલા ને અમે મારા ભાભી આ ખીર ને સોલેનું શાક ને વધારે બનાવ્યું હતું, એટલે વધારે ખવાઈ ગયું છે. એટલે હવે બસ અહીંયા માહોલ તો વાવાઝોડા જેવો લાગે છે. તમારે ના કેવું છે કમેન્ટ જરૂરથી કરજો. હા, આજ બહુ પવન છે, વાવાઝોડાની આગાહી છે. ધ્યાન રાખજો બધા.
તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરતા જજો, સબસ્ક્રાઈબ નથી કરતા જજો, બરોબર.